એક સાથે એક સમયે ભરૂચ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા 12 જેટલી સોસાયટીઓમાં કર્યું વૃક્ષારોપણ। ભરૂચની લિંક રોડ નજીકની 12 સોસાયટીઓમાં એક સાથે એક સમયે એક પેડ માંગ કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં સામાજિક કાર્યો કરતી સાયકલિસ્ટોની સંસ્થા જીજે સોલ પેડલર્સ બાઇસિકલ ગ્રુપ અને કોટા ગુરુકુળ અકાદમી દ્વારા લિંક રોડ નજીકની 12 જેટલી સોસાયટીઓમાં એક સાથે અને એક સમયે ભવ્ય વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં છોડ લઈ વૃક્ષોની ભવ્યયાત્રા કરી 200મી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાં 200મી વધુ વિદ્યાર્થીઓ, વિવિધ સોસાયટીના સભ્યો, ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, RSSના સભ્યો, એકતા એક લક્ષ્ય સંગઠન, સહયોગ ફાઉન્ડેશન, MTB રાઇડર્સ જેવી અનેક સંસ્થાઓ જોડાઈ હતી। જીજે સોલ પેડલર્સ ગ્રુપ દ્વારા દર રવિવારે માતરિયા તળાવથી સાયકલ રાઇડ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન આવા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે। गुड मॉर्निंग मित्रों, एक पेड़ माँ के नाम जीजे 16 पेडलर्स અને આપણું કોટા ગુરુકુલ એકેડમી, સહયોગ ફાઉન્ડેશન, એકતા એક લક્ષ્ય સંગઠન અને ઘણી બધી સોસાયટીઓ સાથે મળીને આજે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરીએ છીએ। આપણી સાથે આજે 12 સોસાયટીઓ છે અને હનુમાનજીનું મંદિર છે, ત્યાં આપણે ટ્રી પ્લાન્ટેશન કરવાના છીએ અને આ બધા કોટા ગુરુકુલના મિત્રો અને સોસાયટીના સદસ્યો દ્વારા આજે મોટી સંખ્યામાં મેગા ટ્રી પ્લાન્ટેશન કરવાના છીએ। અને સરસ વસ્તુ એક છે કે વૃક્ષોની રેલી આપણે ભરૂચમાં પહેલી વખત જોશું। બધા જ બાળકો હાથમાં એક વૃક્ષ અને એક તિરંગો લઈ અને સોસાયટીમાં જશે અને સોસાયટીના સભ્યો દ્વારા અને આ બાળકો દ્વારા ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે। ભારત માતા કી જય। આજના કાર્યક્રમ વૃક્ષારોપણના કાર્યક્રમના ભાગ અન્વયે અત્યારે અમે અર્બુદાનગર 2માં ટ્રી પ્લાન્ટેશન કરી રહ્યા છે અને અહીંયા અમારા કાર્યકર્તાઓ સાથે સાથે સોસાયટી મેમ્બર્સ અને કોટા ગુરુકુલના સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ઘણી મોટી સંખ્યામાં ટ્રી પ્લાન્ટેશન થયેલ